સમુદ્રની સિસ્ટમ આગળ વધતાં બંગાળ ઉપસાગરની સિસ્ટમ પણ આગળ વધશે, જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, નવસારીના ભાગો, ભરૂચના ભાગો, જંબુસરના ભાગો, કેટલાક અન્ય ભાગો, વડોદરાના ભાગો અને કેટલાક બોરડીના ભાગો, એટલે ભરૂચના સંલગ્ન ભાગો, આ ઉપરાંત મહારાષ્ટ્રના જે સંલગ્ન ભાગો છે ગુજરાતના તે અને પૂર્વ મધ્યપ્રદેશના સંલગ્ન ભાગો ગુજરાતના છે, ત્યાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ બાબતમાં ચંદ ભાગોમાં જનધને કાળજી રાખવાની જરૂર છે અને આ વરસાદ અણધારો થવાની શક્યતા રહેતાં શહેરોમાં ડ્રેનેજ સિસ્ટમ દુરસ્ત કરવાની જરૂર છે અને પાણીનો નિકાલ વ્યવસ્થા અત્યારથી કરવાની શક્યતા રહે છે અને પવનની ગતિથી લગભગ કેટલાક બાગાયતી પાકોને હરકત આવી શકવાની શક્યતા રહે છે.